માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવ બ્લોકમાં. આજમાં જો મિત્રો આપણે મુલા વાવી વાડીઓ પાછા આવતા રહ્યા અહીંયા આપણે ઓહલો કરવા. અને એક ભાઈની કમેન્ટ હતી કે ઓહલો એટલે શું, તો મિત્રો આપણે માંડવી રાપાઈ લેવી પછી એમાં ડેડવા ખૈરા હોય અને અમે ઓહલો કહે. પણ તમે શું કહો મિત્રો, કમેન્ટ કરજો ને. બાકી જો મિત્રો આપણે કોક ડેડવા ખૈરા છે અને એને અમે ઓહલો કહી. જો મિત્રો જઈ રહ્યા ડેડવા ખૈરા આપણે માંડવી રાપેલી હોય એના, અને અમે એને ઓહલો કહી. જો મિત્રો મારા પપ્પા હાથી આકે છે અને આપણે આમાં મૂરાને ધાણા વાવવા છે એટલે એમાં પપ્પા હાથી આકે છે. મારા ભાઈ ખડ ભેગું કરે હાની કર અને મારે ઓહલો કરવાનો છે. મિત્રો થઈ ગયા બપોરને આપણે લાગી ગઈ ભૂખ એટલે આપણે ઉપડી ગયા બપોરા કરવા. તો પેલા જો મિત્રો આપણે મૂરા વાવ્યા હતા એ ઉગી ગયા છે. જો આપણે કંઈક નાના છે બધો એ ઉગી ગયા છે. આપણે કોકો ઉગી ગયા છે ને આ કાલ આપણે જરા ઉતાર્યા હતા એમાં આપણે કિલ્લાના ભાવમાં વધારો થયો હોય. કાલ આપણે 1 કિલ્લાના 60 રૂપિયા આવ્યા હતા ને આજે આપણે 80 રૂપિયા આવ્યા છે. બાકી મિત્રો જો હવે આપણે ભૂખ લાગી એટલે આપણે બપોરા કરવા. મિત્રો વાગી ગયા 3 ને આપણે આવી ગયા છે ધાણા મેથી વાવવા. હાલો તમને બતાવું ધાણા મેથીનું બી. આ જો મિત્રો આપણે આ મેથીનું બી આમનું છૂટક જ આવે. આપણે 5 કિલો મેથી છે ને 5 કિલો ધાણા છે. આ આપણે ધાણા છે જો મિત્રો આ છૂટક જ આવે. જેવી રીતે ધાણાને આપણે મૂરા વાવ્યા ને પહેલાં આપણે 2 ડબલા વાવ્યા હતા ને આજે આપણે 3 વાવ્યા એટલે આપણે કુલ 5 ડબલા વાવ્યા છે. અને હાલો મિત્રો તમને વસ્તુ બતાવું, તમે કોઈ દી જોઈ કે નહીં કમેન્ટ કરજો મિત્રો. આપણે પડામાં અને આપણે ખાતર નાખવાનું છે એસપી છે. જો મિત્રો કંઈક આવે એસપી કારું આપણે આવ્યું ને ક્વાલી ખેર ધોરું આવે. હવે તમને એક વસ્તુ બતાવું, તમે કોઈ દી જોઈ કે નહીં કમેન્ટ કરજો મિત્રો. જો મિત્રો આ શું છે, તમે કોઈ દી જોઈ કે નહીં? ખેડૂતના દીકરા છે ને ખબર હશે કે આ શું છે મિત્રો. બાકી આપણે હવે ખાતર નાખવાનું છે તો મિત્રો હવે આપણે ખાતર નાખી લઈએ. મિત્રો પડી ગઈ હાન ને આપણે જઈ હવે ઘરે અને આપણે ખાતર નાખવાનું કર્યું. આપણે ફાઇનલી નાખી દીધો છે ને આપણે આમાં ધાણા વાવી દીધા છે. આટલું ખાતી આપ્યું નથી. મારા ભાઈ હાથી આકે છે ને દી હાથમી ગયો છે. મારા ભાઈ હાથી આકીને નહીં લાવશે ને હું જાઉં ઘરે. તો તમને મારા મિલબેટ કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો. તો જય માતાજી મિત્રો.